મૌલાના અલીફ સાહેબે વિવરણ કર્યું કે અમારા પીરે તરીકત પીર સૈયદ હાશમી ગેલાની જે એમનો 3 દિવસનો પ્રોગ્રામ કચ્છમાં છે એ અંતર્ગત ઘણા બધા પ્રોગ્રામો અહીં કર્યા છે. માંડવી પણ જવાના છે, ગાંધીધામ પણ જવાના છે. પણ અમારા જેને કહેવાય ને કે કચ્છમાં એમના એક જ શિષ્ય, એક જ મુરીદ છે આખા કચ્છમાં. સીધી લીટીમાં જેને કહીએ માનનારા અમે બધા છીએ, પણ સીધી લીટીમાં આદમભાઈ પઢિયાર જ એમના મુરીદ અને શિષ્ય છે. એમના ઘરે જ્યારે એમનું આગમન થઈ રહ્યું છે ત્યારે આદમભાઈ સુન્ની મુસ્લિમ વિતરક સમિતિના એક અંગ છે, એક સભ્ય છે, એક જવાબદાર વ્યક્તિ છે. એ અંતર્ગત પ્રોગ્રામ પોતાનું રાખેલું છે, પણ નામ એમને સુન્ની મુસ્લિમ વિતરક્ષક સમિતિનું આપ્યું છે. તે બદલ સુન્ની વિતરક્ષક સમિતિ એમનો પણ આભાર માને છે અને સાથે સર્વેને આહ્વાન કરે છે કે આ જે ઘડી છે, આ જે સમય છે, એ કોઈ પણ સુન્ની મુસ્લિમ સભ્ય કે કોઈ સુન્ની મુસ્લિમ કચ્છમાં રહેતો હોય એ ફૈઝથી ક્યાં પણ બાકાત ન રહે, તેના માટે આજે અમે આ સમગ્ર કચ્છને, સમગ્ર સુન્ની મુસ્લિમ જમાત અને સુન્ની મુસ્લિમ લોકોને અમે આહ્વાન કરીએ છીએ કે એનો ફૈઝ લેવા જરૂર પધારશો. शुरू करे चलिए. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम. नहमदु व नुसल्ली अला रसूलिहिल करीम. તમામ દેશવાસીઓને, ખાસ કરીને કચ્છ અને ગુજરાતના તમામ ભાઈઓને જણાવતા આનંદ ખુશી થાય છે કે ઇસ્લામ ધર્મની અંદર સુન્ની મુસ્લિમોમાં એક મહાન હસ્તી જે હઝરત ગૌસે આઝમ શેખ અબ્દુલ કાદર જીલાની રદિયલ્લાહુ તાલા અન્હુના નામથી ઓળખાય છે, જે ઈરાકના બગદાદ શરીફમાં આરામ ફરમાવી રહ્યા છે. એ ગૌસ પાક સુન્ની મુસ્લિમો માટે કયામત સુધી એક ઓલિયા અલ્લાહમાં આદર સ્થાન ધરાવતી હસ્તી છે. ખાસ કરીને કચ્છના સુન્ની મુસ્લિમો માટે આજે બહુ જ ગૌરવ અને ખુશીનો દિવસ એટલે છે કે લગભગ 2016થી આ હસ્તી જે ગૌસ પાકની ઓલાદમાં છે અને 18મી પેઢીમાંથી આપ આવે છે, જેમનું પૂરું નામ મુબારક છે હુઝુર કિબલા પીરે તરીકત સૈયદી વ મુર્શિદી વ મૌલાઈ હઝરત શેખ સૈયદ હાશિમુદ્દીન અલ ગીલાની દામદ બરકાતમુલ આલિયા. એ કચ્છ માટે વક્ત ફાળવી સમય આપી અને આવી રહ્યા છે. સતત પ્રયાસો થયા છે. એમાં ખાસ કરીને અમદાવાદ સ્થિત કિબલા પીર સૈયદ મઝહર અબ્બાસ, જેઓ હઝરત હાશમી અલ ગીલાની સાહેબના ઉત્તરાધિકારી એટલે કે ખલીફા છે, તેમજ અમારા કચ્છના જનાબ આદમભાઈ પઢિયાર, જેઓ તેમના શિષ્ય એટલે કે મુરીદ છે. 2016થી આ સતત પ્રયાસોને અનુલક્ષી પીર સાહેબ કિબલાએ કચ્છ પધારી રહ્યા છે. આ કચ્છ માટે પહેલી વાર પધારી રહ્યા છે અને કચ્છના સુન્ની મુસ્લિમોમાં બહુ જ ઉત્સવ છે અને તેઓ શાંતિ અને સલામતીનો પેગામ આખી દુનિયામાં આપી રહ્યા છે. એના ભાગરૂપે તેઓ અહીંયા ભારતમાં અને ખાસ કરી કચ્છમાં જ્યારે આવી રહ્યા છે ત્યારે એક ઇસ્લામનો જે ખાસ સંદેશ છે, શાંતિ, સલામતી અને ભાઈચારાનો, તે પેગામ લઈને અહીંયા તશરીફ લાવી રહ્યા છે. એના માટે અખિલ કચ્છ મુસ્લિમ હિતરક્ષક સમિતિ ખાસ તौर ઉપર એક તેમના સ્વાગતનો કાર્યક્રમ રાખ્યો છે, જે કાર્યક્રમ આવતીકાલે 12 તારીખના સાંજે 7થી 9 વાગ્યા સુધી જનાબ આદમભાઈ પઢિયારના નિવાસ સ્થાને એટલે કે હિના પાર્ક 2 અમનનગર ભુજમાં આયોજન થયો છે. એના અંતર્ગત બહુ જ તૈયારીઓ ચાલી રહી છે. સંસ્થાના પ્રમુખ સલીમભાઈ અને એમની આખી ટીમ આ હસ્તીને આવકારવા અને એમને સન્માન આપવા પુરજોશ તૈયારીઓ કરી રહી છે. સાથે કચ્છની અન્ય સંસ્થાઓ અને આગેવાનો પણ જે સુન્ની મુસ્લિમો છે
તેઓ પણ હઝરતની પધરામણીને આવકારી રહ્યા છે અને આજે એરપોર્ટ ઉપર વિમાન દ્વારા 2:30 વાગે એઓ ભુજની સરજમીન ઉપર પધારી રહ્યા છે. તેમની બધાને મુબારકબાદી છે. આજે કચ્છની ધરતી ઉપર જ્યારે પીર સૈયદ હાશિમ અલ ગિલાની અને મારા પીરો મુર્શિદ પધારી રહ્યા છે તો મને તો અંતિથી ખુશીનો એક ક્ષણ છે અને તમામ કચ્છની જનતામાં પણ ખુશીની એક લહેર છે કે સૌ પ્રથમ વખત આજે કચ્છની ધરતી ઉપર પધારી રહ્યા છે. તો તમામ મુસ્લિમ સમાજ, તમામ હિન્દુ મુસ્લિમ સમાજનું હું આભાર માનું છું. મારા ઘરે તારીખ 12/11 સાંજે 7 વાગે અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ મિત્રક સમિતિ અને વિવિધ સંસ્થાઓ દ્વારા સન્માન સમારંભનો પ્રોગ્રામ રાખવામાં આવેલ છે. તો એમાં પણ આપ મીડિયાના મિત્રો, ઇલેક્ટ્રિક મીડિયા, પ્રિન્ટ મીડિયા તમામ આપ પણ હાજરી આપજો અને અત્યારે અમારી કોન્ફરન્સમાં હાજરી આપી તે બદલ પણ હું આપ તમામનો તહે દિલથી શુક્રિયા અદા કરું છું અને આપ ત્યાં પણ પધારો એવી અમારી લાગણી છે. આ બહુ મોટી હસ્તી છે અને અમારા સુન્નત વલ જમાતના કે ઓલ ઓવર દુનિયામાં જે પીર છે જેમના બધા પીરોના ખંભા ઉપર કદમો હોય એવા પીર એમની ઓલાદ જ્યારે પધારી રહી હોય તો એનાથી વિશેષ કોઈ દિવસ ન હોય. તો આપ તમામને સામાજિક અને રાજકીય આગેવાનો તથા મીડિયાના મિત્રો તમામને હું અહીંયાથી આમંત્રણ આપું છું કે ત્યાં તમે સાંજે 7 વાગે હાજરી આપો એવી અમારી લાગણી અને માંગણી છે. વાત કરીએ તો કેટલા સમયની આપની તૈયારી છે, કેટલા સમયથી આપ એમને આમંત્રણ આપતા હતા? ને 2014માં અમદાવાદ મધ્યે હું એમનો મુરીદ, જે મારામાં ખિલાફત આપે તો મુરીદ બને એ રીતે શિષ્ય બન્યો. પછી સતત 2016થી 2016, 2017, 2021, 2024 બોમ્બે અમે આમંત્રણ આપેલ અને તમામ આમંત્રણમાં સાથે ખલીફાએ ગુજરાત સૈયદ મજ્જર અબ્બાસ બાવા જે એમના ખલીફા છે ગુજરાતના, એ પણ સતત એમને કચ્છના પ્રોગ્રામ માટે એ પણ આમંત્રણ આપતા અને બધા બીજા પણ તમામ આગેવાનો કચ્છના આમંત્રણ આપેલ. લાસ્ટમાં બોમ્બે પ્રોગ્રામમાં હાજી જુમાભાઈ રાયમાં અને અન્ય આગેવાનોએ પણ પીર સાહેબને આમંત્રણ આપેલ. તો આ આમંત્રણને માન આપી અને 3 દિવસનો પ્રોગ્રામ કચ્છમાં પ્રવાસ, જે આજે એરપોર્ટ, પછી સાંજે ગાંધીધામ, પછી માંડવી, પછી ભુજ, આખો રૂટ નક્કી કરેલ છે. એ આપને અમે આપી દઈશું રૂટ અને મેપ. વાત કરીએ આવતીકાલના કાર્યક્રમની તૈયારી માટે કેટલો સમય લાગ્યો ને આમાં કોણ કોણ સહયોગી રહ્યા છે? તમામ મુસ્લિમ સમાજનો અને તમામ મારા મિત્ર સર્કલ વર્તુળો, તમામ ઘણા એવા જે ઘણા ધંધાકીય મારા ભાગીદારો હોય, હિન્દુ સમાજના લોકો પણ રાતના 2 વાગ્યા સુધી રાતે જ મારે ત્યાં પ્રોગ્રામની તૈયારી માટે ઘણા લોકોએ, એ બધાનો સાથ સહકાર છે અને તમામ કચ્છની જનતાનો સાથ સહકાર છે. અને ખાસ તો એ અપીલ કરું છું કે આવી મોટી હસ્તી કચ્છની ધરતી ઉપર પધારી રહ્યા છે તો આપ સંયમ જાળવે એવી મારી ખાસ અપીલ છે. ક્યાંક ભૂલચૂક થાય પ્રોગ્રામમાં તો એની પણ હું અત્યારથી એડવાન્સમાં પણ કચ્છની જનતાને સમાચારું છું.